My inner silence is beautifully organized in my inner world. It is a very silent process. મારી અંદરની શાંતિ ગજબ છે, અત્યંત સુંદર હોય છે, મારી મરજી મુજબ હોય છે. કેમ કે અંદરની શાંતિ એ હું એનું સર્જન કરું છું. હું છે ને મારી બહારની દોડ બંધ કરી દઉં અને હું સીધો મારી અંદર ઉતરી જાઉં. મારી 5 ઇન્દ્રિયોને મારી સાથે લઈને, ચલો મારી ઇન્દ્રિયોને કહી દઉં, ચલો અંદર જવાનું છે, બહાર જવાનું નથી, શાંત થઈ જાઓ. અને સૌથી મહત્વનું મારો સાથીદાર બની જાય મારું મન, મારું માઇન્ડ ચૂપ થઈ જાય. ધીરે 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 કોઈ બર્ફીલા પહાડ કે બર્ફીલા પહાડની નજીકમાં આવેલી ખીણ કેવી શાંત થઈ ગઈ હોય, નિસ્તબ્ધતા થઈ ગઈ હોય. જો મારું એની સાથેનું ટ્યુનિંગ સરસ હોય ને તો એ મને એ નિસ્તબ્ધતા આપે, એ શાંતિની ચરમસીમા આપે, એ મને ઠંડક આપે. એક પણ વિચાર એ કરે નહીં, વિચારોની દખલ ન થાય. બહારનું વિશ્વ ના બધા જ દરવાજા હું બંધ કરી દઉં. બહારથી કોઈ જાતનું નડતર નહીં. હા, અંદર હું મારી જાતને નડી શકું, એ મારું મન વિચારો કરે તો ના. મારું મન મને વફાદાર થઈ જાય છે, શાંત થઈ જાય છે, ખાસું વિચાર શૂન્ય થઈ જાય છે, અમન થઈ જાય છે, ઝીરો માઇન્ડ થઈ જાય છે. અને એક વખત વિચારો આવતા બંધ થયા, બસ પછી તમારી અંદર જ તમારું કૈલાસનું શિખર, પછી અંદર જ હિમાલય.